પૂરને કારણે નેપાળના જે વિસ્તારો છે તિમુરે, સ્કાયબેસી, હાપુબેસી, મેઈલુંગ, શાંતિ બજાર, બેગાવતી આ બધા વિસ્તારોની અંદર પૂર ભારે વિનાશક બન્યું છે. બધું ખેદાન મેદાન થઈ ગયું છે. નેપાળમાં આજે પૂરને કારણે ભારે તબાહી મચી ગઈ છે અને 105 જેટલા ભારતીય પ્રવાસીઓ પણ ગુમ થઈ ગયા છે. કોઈનો અતાપતો નથી અને હજારો લોકો ગુમ થઈ ગયા છે. અને પૂરના પાણીનો જો તમે વિડીયો જોશો તો તમને ખબર પડશે કે પાણીનો પ્રવાહ એટલો જબરજસ્ત હતો કે ઘરો, બજારો, દુકાનો, ઇવન હાઇડ્રો પાવર પ્લાન્ટ બધાને એટલું જબરદસ્ત નુકસાન થઈ ગયું છે. વાહનો તણાઈ ગયા છે, ઘરો તણાઈ ગયા છે અને એટલી કપરી હાલત છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. નેપાળની રાજધાની કાઠમંડુથી લગભગ 125 કિલોમીટર દૂર અને નેપાળ તિબેટ ચીનની સરહદ પાસે રસુવા જિલ્લામાં ભોટે કોસી કરીને એક નદી છે. એ નદીમાં આજે સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ અચાનક ભયાનક પૂર આવી ગયું છે અને 4 હાઇડ્રો પાવર પ્લાન્ટ નષ્ટ થઈ ગયા છે. પૂરને કારણે નેપાળના જે વિસ્તારો છે તિમુરે, સ્કાયબેસી, હાપુબેસી, મેઈલુંગ, શાંતિ બજાર, બેગાવતી આ બધા વિસ્તારોની અંદર પૂર ભારે વિનાશક બન્યું છે. બધું ખેદાન મેદાન થઈ ગયું છે. પાણીનો પ્રવાહ એટલો બધો ખતરનાક છે કે આખાના આખા ઘરો તાણીને પાણી લઈ ગયું છે. વાહનો, બસો, 19 જેટલા પુલ તણાઈ ગયા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તણાઈ ગયા છે અને એમ કહેવાય કે એટલી મોટી ખાના ખરાબી છે કે એક વિસ્તારની અંદર તો 9 જેટલી બેંકોની બ્રાન્ચ છે એ આખી 9 બેંકોની બ્રાન્ચો આખી તણાઈ ગઈ છે. એ બેંકોના કર્મચારીઓનો અત્યારે કોઈ અતોપતો નથી. સૌથી નવાઈની વાત એ છે કે રસુવાની અંદર વરસાદ તો પડ્યો નહોતો, તો પછી આટલું બધું ભયાનક પૂર આવ્યું કેવી રીતે? નેપાળના ફ્લડ ફોરકાસ્ટિંગ ડિવિઝનના અધિકારીઓનું કહેવું એમ છે કે પૂરનું પાણી છે એ તિબેટ તરફથી ભોટેકાસી નદીમાં આવ્યું અને તિબેટ તરફ ભારે વરસાદ પડ્યો છે. જો કે એક સંભાવના એવી વ્યક્ત કરવામાં આવી રહી છે, વૈજ્ઞાનિકો આ બાબતે તપાસ પણ કરી રહ્યા છે કે આ વિસ્તારની અંદર પૂરનું પાણી આવ્યું એ પહેલાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને એ ભૂકંપને કારણે હિમપ્રપાત સર્જાયો હોઈ શકે અને એને કારણે જે બરફ, પથ્થરો, જે મોટો જે જથ્થો છે એ હેન્ડે પ્યોલ નદીની અંદર પડ્યો હોઈ શકે અને એને કારણે નદીનો જે પ્રવાહ છે એ કોઈ જગ્યાએ અટકી ગયો હોઈ શકે અને એ પછી પાણી અને કાદવ, એ પથ્થરો, પાણી, કાદવ અને પથ્થરોનો જે મોટો જબરજસ્ત જથ્થો છે એ તૂટી પડ્યો હોઈ શકે એવું વૈજ્ઞાનિકોનું માનવું છે. અત્યારે આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. નેપાળ ટુરિઝમ બોર્ડે કીધું છે કે ભયાનક પૂરના કારણે કુલ 384 પ્રવાસીઓ ગુમ છે, એમનો કોઈ અતોપતો નથી. એમાં 291 વિદેશી નાગરિકો છે. અમેરિકા, બ્રિટન, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, નોર્ધર્ન, દક્ષિણ આફ્રિકાથી બધા ત્યાં આગળ નેપાળ આવેલા હતા. 105 જેટલા ભારતીયો છે જે કૈલાસ માનસરોવરની યાત્રા માટે તિબેટ જઈ રહ્યા હતા અને આ વિસ્તારની અંદર ફસાઈ ગયા છે. અત્યારે આ કોઈ નાગરિકોનો પતો નથી. અત્યારે નેપાળની સરકાર લગભગ 55 લોકોના મોતનો આંકડો કહે છે, પરંતુ આંકડો જબરજસ્ત મોટો છે કારણ કે હજારો લોકોનો કોઈ જ અતોપતો નથી. આ રસુવા જિલ્લો છે એમાં 50,000ની વસ્તી છે અને જે પ્રમાણે પૂરના પાણી દેખાઈ રહ્યા છે એ પ્રમાણે એવું લાગે છે કે આ મોતનો આંકડો બહુ વધારે હોઈ શકે. આપણે એવી ભગવાન પાસે અપેક્ષા રાખીએ કે મોતનો આંકડો સૌથી ઓછામાં ઓછો થાય. નેપાળ ટુરિઝમ બોર્ડે એવું પણ કીધું છે કે 3 પોલીસ સ્ટેશન આખાને આખા વહી ગયા છે
હાઇડ્રો પાવર પ્રોજેક્ટને જબરજસ્ત નુકસાન પહોંચ્યું છે. 4 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ઠપ થઈ ગયા છે અને 430 મેગાવોટ વીજળીની ઉત્પાદન ક્ષમતા છે એ અસરગ્રસ્ત થઈ ગઈ છે. ટેલિફોન સેવા બંધ છે, વીજળી સેવા બંધ છે, એટલે કોઈ જગ્યાએ લાઇટ નથી. આવી બધી હાલત ત્યાં આગળ અત્યારે નેપાળની અંદર થઈ ગઈ છે. હવે બીજી તરફ ઉત્તર પ્રદેશ અને બિહારની અંદર પૂરની ચેતવણી આપી દેવામાં આવી છે, કારણ કે આ જે ભાટેકોશી નદીનું પાણી છે એ આગળ જઈને ત્રિશુલી રિવરમાં જઈને મળે છે અને એ ત્રિશુલી રિવરમાંથી આગળ જઈને ભારત તરફ જાય છે અને ગંડક રિવર સિસ્ટમનો ભાગ બને છે. એટલે ઉત્તર પ્રદેશ અને બિહાર નદી કાંઠાના જે વિસ્તારો છે એમાં ચેતવણી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળના પ્રધાનમંત્રીને ફોન કરીને આશ્વાસન આપ્યું છે કે ભારત તમારી સાથે છે અને ભારતીય દૂતાવાસે ઇમરજન્સી નંબરો પણ જાહેર કર્યા છે. જો તમારા કોઈ સગાવાલા ભારતીયો ફસાયા હોય તો તમારા માટે આ કામનું છે. ભારતીય દૂતાવાસે જે ઇમરજન્સી નંબર જાહેર કર્યા છે એ 977513160807 અને બીજો નંબર છે 977970910750. આ ઉપરાંત નેપાળના ટુરિઝમ બોર્ડે પણ ઇમરજન્સી નંબર જાહેર કર્યા છે. એમાં ટોલ ફ્રી નંબર 1234 છે, હોટલાઇન નંબર 1144 છે અને ટુરિસ્ટ પોલીસ નંબર જાહેર કરવામાં આવ્યો છે 9851289445. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.